દિવાલ હોનાની, અરે આરસીસી રોડ કેવો હોનાના જ વાટા કરેલા. હા, એમાં મોદી નવું લાવ્યા, આદમી ને તોલા કુંવારી ક્યાઓ ને 25 પરણેલ્યું ને 7 તોલા. કેવું છે કા? આ રિલાયન્સ ની પરજા હોતી નથી. તમને એમ કે અનિલ અંબાણી મુકેશ અંબાણી જલસા કરતા કોકિલાબેન ને પૂછો, એ કે છોકરા ભાઈ કીધું કરતા ને ભેગા થતા ને કરો ને ભેગું લ્યો. મારા તમારા વડીલો સુખી હતા. બાવળ ને સાંયે પાણાના ઓશિકે નીંદર આવી જતી હતી. આજ 80 માં આપણે નીંદર નથી આવતી એનું કારણ કે ઓલાને ટેન્શન નહોતું અને આપણે ન કરવાના ધંધા કર્યા ઊંઘ નથી આવતી. અને પ્રાચી બેઠા છે ને કહું છું કે વાળું કર્યા ભેગો પથારીમાં પડો અને પથારીમાં પડ્યા ભેગી ઊંઘ આવી જાય, આવા ધંધા કરાય. ટીકડીયું લઈને હું પડે એવા ધંધા ન કરાય. તમારો દીકરો સિવિલ એન્જિનિયર હોય તો એ ભણ્યો છે ત્યારે અત્યારના બિલ્ડિંગો કે જે કઈ બાંધકામ એને દેખાડવામાં આવ્યું, પણ આ નવા પ્લાન એના તરત ઉતરે છે ક્યાંથી? કારણ કે એનું ફાઉન્ડેશન નવા પ્લાનનું છે. એ પેલા નળનીલ નામના જે કઈ હતા એ બધા એન્જિનિયરો નવા વિચાર આપતા હોય. આ રામે પુલ બાંધ્યો, વહેલું વહેલું કન્સ્ટ્રક્શન નું કામ કર્યું હોય ને, વાંદરાને તોડવી નાખ્યો બાપુ. અંદરો અંદર જે બાપુ વાંદરા બાજ્યા છે પણ હનુમાન થી ને એનાથી બીવે છે, પાછા પાણા મળે પડે કે ભાઈ આરે ખાલી લડવાની વાત હતી, પાણા ઉપાડવાની વાત કઈ નહોતી. તોડવી નાખ્યા. અને ત્રીજી વસ્તુ એ કહું, ભગવાન પાસે કોઈ કઈ માગતા નહીં. આ માધવરાય પાસે સીતાજીએ એના પતિ પાસે ભગવાન રામ પાસે સોનાનો મૃગ માગ્યો. રામાયણ સાક્ષી છે. માતાઓ પછી રામ મૃગ લેવા ગયા, માનો ને મારેશની વાહે ગયા. એ રામાયણમાં લખ્યું, પણ રામના મનમાં હું હતું ને એ રામાયણમાં નથી લખ્યું. મને હમણાં છું છે એવું. રામ બાપુ ખીજાઈ ગયા હતા ત્યારે. હું અવધપતિ રામ, જેને ગાદી મળતી હતી, ઇન્દ્ર જેની આશા કરે એવી સમૃદ્ધિ વાળી અયોધ્યા, એ અયોધ્યાની ગાદીને હોપારીને જેમ ઠોકર મારે એમ ઠોકર મારીને વલ્કન પહેરીને ધારણ કરીને નીકળી ગયો છું. અને વનવાસ મારે એકને છે, આ એક તો ધરાર હારે આવ્યા. અને આ પરિસ્થિતિમાં જંગલમાં વનમાં ભમીએ છીએ, હજી આને હોનું જોવે છે. આનો હજી સોનામાં જીવ. સાહેબ એની ઈ ક્ષણે આખી હોનાની નગરીમાં માને મોકલી દીધી. આખી લંકા હોનાની, જા જોયા જા હોનું ન્યા. અને પછી રામાયણ સાક્ષી છે સાહેબ, માં જાનકી જ્યાં સુધી લંકાની ભૂમિમાં રહ્યા ત્યાં સુધી એના પગથી બહાર નજર નથી કરી. શું કામ? જ્યાં બહાર નજર કરે એટલે દિવાલ હોનાની, અરે આરસીસી રોડ કેવો હોનાના જ વાટા કરેલા. હા, એમાં મોદી નવું લાવ્યા, આદમી ને તોલા કુંવારી ક્યાઓ ને 25 પરણેલ્યું ને 7 તોલા. કેવું છે કા? આખી લંકા હોનાની. અને જામાં જાનકી આમ નજર કરે, સોનું ભાળે, આગ લાગે અહીંયામાં. હાય હાય, આ હોનાએ મને મારા ભગવાન રામથી વિયોગ કરાવ્યો છે. અને પછી ઠેઠ સુધી એને નજર પોતાના પગમાં જ રાખી અને ઈ કહેવા માંગે છે કે હે મારા દેશની જગદંબાઓ, તમારા આ ચરણનું ધ્યાન રાખજો. શબ્દ ભયાનક છે. તમારા આચરણનું, આ તમારા પગનું ધ્યાન રાખજો. અને આ ચરણનું ધ્યાન રાખશો તો તમને રામચરણ મળશે. અને ત્રીજી વાત કે કોઈ પણ જયારે માં અનસોયાની આશ્રમે જયારે માં જાનકી બેઠા છે, શું માં અનસોયાએ વખાણ કર્યા છે માં જાનકીના. અભય વસ્ત્ર જયારે એને આપ્યું છે માએ કે જા બેટા, આ વસ્ત્ર કોઈથી જૂનું નહીં થાય, કોઈથી આ વસ્ત્ર કોઈથી ફાટશે નહીં. અને પછી વનવાસી સ્ત્રીઓ જયારે માં જાનકીને ફરીવાર મળવા માટે આવે છે, એ પણ એટલા બધા વખાણ કરે છે. અને ત્યારે માં જાનકી પછી એકલા જયારે માં અનસોયા પાસે બેઠા ત્યારે માં જાનકી પૂછે છે, આંખમાં આહું છે ત્યારે ખૂબ વખાણ સાંભળ્યા પછી,
કે હે માં અનસોયા, હે માં, હું એટલી રૂપાળી ક્યાં સુધી રહીશ? રામાયણ સાક્ષી છે સાહેબ. માને પ્રશ્ન કરે છે અનસોયાને કે હે માં જાનકી પૂછે છે કે હું એટલી બધી રૂપાળી ક્યાં સુધી રહીશ? અને ત્યારે માં જાનકી ની માથે હાથ મૂકીને અનસોયા બોલ્યા હતા, જ્યાં સુધી તારો પતિ તને પ્રેમ કરે ત્યાં સુધી. અને આપણે જોઈએ છે જવાન જોધ કોઈ દીકરી 35 વર્ષની જ હોય હજી, અને મારા નાથે કંઈક એવા કેર કર્યો હોય એની માથે એવું લાગે, અને જ્યારે દીકરી વિધવા બને છે અને ઈ પરિવારમાં આપણે જોઈ છે સાહેબ, એને 1 વર્ષમાં એ દીકરીને ગઠપણ આવી જાય. મારા દેશની જગદંબાનો શિંગાર હોય તો ભલે દારૂડિયો તો દારૂડિયો, પણ એનો પતિ છે. હે, અને એ શ્રદ્ધા રાખીને જીવનારી આ દેશની માં, એને આ દેશનો પુરુષ શું આપે ભેટમાં? ગાળું. હા હા, અમુક તો દિવસમાં ડોલ કાઢે, તારે 50 રૂપિયા દેવાના છે કે નથી દેવાના? ઓલી દાઢી કરીને આવ્યું હોય, મેં જોયું છે ગામડામાં, દાઢી કરીને આવી પગે લાગે રહેવા જોઈએ એટલે છોકરાને દૂધ હાટું પીડ્યા છે. અને સાહેબ, અભણ બાયું ગામડા હજી ભણતર નથી, અને છતાં એમાં સંસ્કાર કેટલા છે તમે સાંભળી લેજો કે ચોટલો પકડીને ઢહડીની માણસ દારૂડિયો નીકળતો હોય એની ઘરવાળીને, અને કદાચ કોઈ ગામનો માણસ આવી અને એના પતિને કદાચ એમ કે હે મૂરખ મૂકી દે, અને કોઈ ઠપાટનો કદાચ ઘા કરી લે, તો આ દેશની જગદંબા આડી આવે કે ઈ મારે તો મારો ધણી છે, તમે મારા ધણીને મારી હાજરીમાં ન મારતા. આવું ન બન્યું હોય તો મને કયો ગામડામાં? એ પરિસ્થિતિમાં બહાર આવવું પડશે. દેવાજ પંડિત જેવાને શંકા પડે ને અવળું સુસ્તું હોય, પણ એરણ ગઈ પાતાળમાં. એરણ કઈ? એ અહંકાર લીજે એની એરણ હતી. કઈ એની ઉપર એમ કહેવાય વિચારોના ઘાટ ઘડતો થઈ માણસ, અને એની ઉપર જયારે સદગુરુ એમ કહેવાય ઘણ મારે ને, ત્યારે શંકા રૂપી અને ખોટા ઘાટ ઘડનારી અહંકારની એરણ જ્યાં સુધી પાતાળમાં ન જાય ત્યાં સુધી તમારા રથના પૈડા હરખ્યા ન હાલે. માટે અહંકાર ભાંગવો પડે, એ વાત 100%ની છે. અને એકબીજા સામે આ વસ્તુનો નિવાડો લાવી દે તો આ દેશમાં કોઈ દુખી છે જ નહીં. દુઃખ વાર્તાઓ વાતું ખોટી. બોલો તો આમ કહેતો હતો, ઘણા ને બાજુમાં એવી ટેવ હોય, પછી હાવ કઈ એવું નથી, ફલાણાની બાય કઈ મીરી નથી ગઈ તો ઓલી પાણી હેડે ઉભી ન્યાથી હાથમાં બકાલાની થેલીયું થીજી જાય તો હું છું કોશે મારી નાખી. કોશું ના ગાડો બાયું ખમીએ કે રાતે હું જાગી કોશ્યું ના ઘા હાંભળ્યા કોહ્યું ના. આનું પરિણામ ક્યાં આવે? પાણે ઘોડી હોય ને, છોકરો ભણવા જતો હોય ત્યારે એક ખંભામાં દફતર હોય બીજો ખંભો કરતો હોય પમદી રજા. આપણે કઈ બેન તમારા બાબલો આમ કેમ કરતા? પોલ્યો પાતા ભૂલી. પોલ્યો નહીં, તે હારી વાતું નથી કરી. ભલા માણા, તારી વાતની અસર થાય છે ને. બુદ્ધિથી જીવો, બુદ્ધિનો ઉપયોગ કરો, પ્રજાને ભણાવો. જ્યાં સુધી મેં કીધું કે જે વિષયનો માણસ હોય એ ભાઈ, તમે આ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાઓ છો. હમણાં તો એક જણો પોલીસ સ્ટેશન ફરિયાદ કરી, બોલો કે લખાય કે મારી બહુ મારે. સાહેબ મીડિયા રોવા, એ કે સાહેબ તમે કેમ રો? તમે ફરિયાદ તો કરી શકો, અમારે તો ક્યાં જાવ? એટલે આ તકલીફ તો બધાની છે યાર. અરે બાપુ, એક જણો તો દોડીને પોલીસ સ્ટેશન માં ગળી ગયો, બચાવો સાહેબ બચાવો. સાહેબ બચાવો. સાહેબ ઉભા થઈ ગયા, પિસ્તોલે કોણ થાય? તો એની પત્ની હાથમાં સરો લઈને હાલી. હવે બોલો ભાઈ જે દોડીને આવ્યો ને એની પત્ની આમ હાથમાં સરી હું. એટલે લેડીઝ પોલીસ હતા, એ બેનો એ ઓલા બેન ને પકડી લીધા. ખબરદાર હોય કે હા. પછી બેન અળું ભેગા કર્યા કે તમે પ્રોબ્લેમ હું છે? એ કયો તમે એના પત્ની થી શરીર મારવા થોડો છો? એ કે કાંઈ મારી ના નાખવા, મારા એક ના એક ઈ છે. એમ હું મારી થોડી નાખું? તો તમે શરીર લઈને શું કામ આવ્યા? એ કે કાંઈ નહીં, ઈ ગીત ગાતા થા, ઓર ઈસ દિલ મેં ક્યા રખા હે તેરા હી નામ છુપા. એટલે મારે જોવું છે કઈ શિવલી નું નામ છુપાવીને રાખ્યું છે. મૂળ એનું દિલ શીરવું મારે. નો ગાતા નો ફાવે એવા ગીત.
હમણાં એક ભાઈ મળ્યા, મેં કીધું કેમ છો ભાઈ? મજા. મને કે મજા. મેં કેમ, કેટલા દીકરા? મને કે ભાઈ માધવરાયની કૃપા ચાર છે. કેમ દીકરા ક્યાં બધા? મને કે બેંકમાં. હો, બેંકમાં. એક આઈસીઆઈ બેંકમાં, એક સ્ટેટ બેંકમાં, એક બેંક ઓફ બરોડામાં, એક નાગરિક બેંકમાં. હું સારું કહેવાય, ચારે ચાર દીકરા બેંકમાં લાગી ગયા. મને કે લાઈનમાં લાગે હું લાઈનમાં ઉભો બદલા. એક ભાઈ ને પત્ની બેનો બેટા તક રોયો, અમારી વાતો કરે લે. તમને માતાઓ આપને પગે લાગીને કહું, તર્પણ તો અમારી જેવા ઘુઘાવ ના હોય. આ દેશની માનું કોઈ દી તર્પણ ન હોય. એ કોઈ દી પિતૃ તરીકે આ દેશની માં કોઈ દી નડે જ નહીં, કોઈ દી સહેજ નહીં માતૃત્વનું તર્પણ. માં સદાય મોક્ષની મૂર્તિ. હરવણા બાપના ક્યાં, માના હરવણા. કારણ કે ઈ ગમે ત્યાં દાળ ભાત ખાઈ આવ્યો હોય, ગમે ત્યાં કોથળી પી આવ્યો હોય, હે શાસ્ત્ર સાક્ષી છે ને દેવદાન ભાઈ, એ કોઈ દી માનું તર્પણ ન હોય. એક જોડો ભગવાનની પાસે ગયો, માધવરાય પાસે. મારા નાથ માધવરાય, દીકરીઓ બધી કેટલી સરસ લાગે, પત્ની કેમ ખરાબ લાગે? માધવરાયે કીધું દીકરીનું સર્જન તો મેં કર્યું, પત્ની તો તું ઘોડે ચડીને ગયો તો બનાવવા. એ તારું સર્જન છે, તારા કર્યા તું ભોગવે એમ. કારણ કે દીકરીનું સર્જન તો દીના નાથે કર્યું. ભગવાને કીધું છે મોજા પહેર્યા વગેરે આ દેશની જગદંબાઉન મેં ઘડી. ન્યાય છે કોઈ કલાકાર? વારો આપશું કહેજો. બોલો તમે એકલા એકલા બોલો ને મજા નો આવે. હા, ભજન ચાલુ કરાવી દઈશું ભાઈ, મજા કરો. વધી વધી 5 થી 10 મિનિટ. ઓકે, હું ચાલુ જ રાખું છું. બેન નહીં થાવ તમ તારે, મોજ કરો ને. હા, એમ તો પાછું એકચ્યુઅલી મિલન એ ભાઈ ના પત્ની પિયર ગયા હોય એના જાય. બાપો ये तो हमारी बात है, ये हम लोगों की बात है કે ભાઈ ઓણ તો જે બાપુ એમ ખરેખર ઓણ જે પૈણ્યા છે, નોટું બન્યું તોય પૈણ્યા. અને બાપને એવા 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 સરસ મોકા મળી ગયા કે બેટા સાદી રીતે પરણી જ જવાય. ઓછા રૂપિયા 2000 ઘણા પણીએ. હમણાં તો એક છાપામાં એવું થયું તો મોદી સાહેબે એના વખાણ કર્યા. જમણવાર જ નહીં, ખાલી ટી જાની અને ચા પાઈને મારા દીકરા કાઢી મૂક્યા. બોલો લ્યો. અને એના સન્માન કર્યા માણસો. સાબાશ, જો ખર્ચા વગેરેના લગાન. ના ના ભાઈ, મોજથી જીવવાનું. ઘણાની ઘેરે જાય ને હવારમાં બાપુ તો આમ જો ખોબો ટીકડા પીડ્યા હોય. 2 ટીકડી આ લેવાની, 2 ટીકડી આ લેવાની. ગળ્યું તો ખાવાનું જ નહીં, તેલવાળું તો ખાવાનું જ નહીં. આવું મૂંઝાઈને 80 વર્ષ જીવવું, હે એની કરતા પ્રાચીની મીઠાઈ ખાઈને 15 દીમાં ભલે પતી જાય પણ લહેર તો કરી લઈ યાર. અને તરત બીજે પાછો વારો તો આવી જાય. મરજી તાત્કાલિક વ્યાજ આવું તો નવા કપડા આવે છે ને, તમે આ કપડાને ફાડી નાખો તો નવા કપડા આવે. એટલે બહુ કઈ મૂંઝાઈને જીવવું જ નહીં. એટલે એ ભાઈના પત્ની પિયર ગયા. બોગાભાઈ પિયર ગયા. પિયર ગયા ને ન્યાલી ફોન કર્યો. ઠીક, વાહ વાહ, ધન્યવાદ. વડીલ તરફથી અહીંયા 501 રૂપિયા આવે છે, તાળીઓથી વધાવ્યો. ધન્યવાદ. પિયર ગયા. ન્યાલી ફોન કર્યો ને પત્ની, હાલો ક્યાં છો? એ કે ઘરે જોઈને ક્યાં જાવું તારે વગેરે. નાસ્તો કર્યા? ના રે ના, છોકરા ગાંઠિયા લઈ આવ્યા હતા બજારમાં.
જાગ્યો જયારે એમ થયું પેલા તો કઈક હવે જ નથી જઈ ગયા, પણ નાસ્તો જ કરી નાસ્તો કર્યો ને ગાંઠિયા ને એવું ખાધું કહું તો તને અહીંયા કોણ બીજું ભાખરી કોઈ બનાવે છોકરા લોટ બાંધ્યો કુતરા ભાત વીખે વીખી નાખ્યો બધો. પણ બેન ને ખબર જ હોય એટલે પાછું બીજી વાર પૂછ્યું કે ખરેખર એકચ્યુઅલી તમે ઘરે જ છો? એટલે યાર ડાળ ખોટું બોલું યાર બગા, આ બકો ક્યાંથી આવ્યું તો હજી નથી મને સમજાતું. એટલે ઓલા એને પત્નીએ કીધું જો ઘરે જો તો મિક્સર ચાલુ કરો લ્યો. તો ઓલો રસોડામાં ગયો મિક્સર દઈને ચાલુ કર્યું કે ઓકે ખોટું નહીં માનવાનું, મને તો આવું પૂછવાની ટેવ છે ને એટલે કહું છું. કાંઈ વાંધો નહીં કે મિક્સર હું આગળ કે વાસણે ખખડાવું બધા. આ રોજનું છું, રોજ બેનનો ફોન આવે, રોજ ઓલો કે ઘરે છો, ઓલા બેન એમ કે તો મિક્સર ચાલુ કરો એટલે તરત મિક્સર દેખાય, ખખડાટી બોલાવે. 5 દી એવું હાલ્યું, 6 દિવસે બેન ઓચિતા બપોરે આવી ગયા. બપોરે ઘૂગેશ નહીં એટલે છોકરાઓને પૂછ્યું બેટા તારા પપ્પા ક્યાં ગયા? કે બા તમે ગયા ને તે ને મારા પપ્પા મિક્સર લઈને ગયા. અને તમને નીંદર ક્યારે આવે? તમારો આત્મા જે અંદરથી સંતોષીને એમ કે નહીં આજ હું બરોબર જીવ્યો છું, ત્યારે જ તમને એ નીંદર આવે. અને આત્માને જો નીંદર ન, એ મને હમણાં ડોક્ટરો બધા ભેગા થયા હતા સાહેબ જીતુભા, કે લગભગ અમારા મોવાના તમામ ડોક્ટરોને એક જમણવાર હતું. એ ડોક્ટરનું પોતાનું એક. અને ત્યારે હું એમાં હતો ત્યારે ડોક્ટર મને કહેતા મને કે માયા ભાઈ અમે તો આત્મા કોઈનો આત્મા દુઃખી ન થાય એ કામ કરીએ છીએ. હું કહી તમારો વ્યાયામ છે, તમે શરીર દુઃખી ન થાય ને એનો ધંધો કરો. આત્માને તમારે તેવડ જ નથી તમે એને પકડી શકો. મને કે કેમ? મેં કીધું દર્દી તો ખાટલે હૂતો હોય ને સપનામાં તો ક્યાંય સોડા પીતો હોય ડો, એને તમે દવા આપો કેમ? આ નરું સત્ય છે. એમ આપણો અંદર રહેલો આત્મા છે ઈ જો આપણા શરીરમાં રહેવાથી મૂંઝાય નહીં, અને ઈ મૂંઝારો એને થાય છે એટલે સપનામાં બહાર જવું પડે ને. તમે એને ટેસડો નથી કરાવતા એટલે એને સપના મારફતે બહાર એને નીકળી જવું પડે છે. પણ જીવન જ એવું જીવો જેથી કરીને જિંદગીમાં સપનું જ ન આવે, ભલા મને આપણી ભેગો રહે કાયમ. આ મહાપુરુષને પૂછજો, અમુક લેવલ એવો આવી જાય પછી સપના બંધ થઈ જાય. અને હકીકત કહું, મને સપના ન આવે, સપના મને જોવા આવે. કઈક સપના ડાયરામાં બેઠા છે, ખાલી 1-2 જોક સાંભળી આવી.